નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની આવતીકાલે દેશભરમાં થશે ઉજવણી। જુનાગઢમાં પણ પુષ્પાંજલિ અને શોભાયાત્રા સહિતના આયોજનો। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચ ઉપર દેખરેખ રાખવા નિયુક્ત કરેલ નિરીક્ષક રજત દત્તાએ યોજી તંત્ર સાથે બેઠક। ચૈત્રી 5મે નોરતે ઉદયન શક્તિપીઠ એવા અંબાજી ખાતે ડેપ્યુટી મેયરશ્રી પરિવાર દ્વારા બેઠા ગરબા સાથે માની કરવામાં આવી આરાધના। દિવ્ય અનુભૂતિ સાથે ભાવિકો થયા ભાવ વિભોર। અને પાણીની પાઇપલાઇન તૂટતા દિવાન ચોકમાં પાણીની રેલમછેલ, ઢાળને કારણે પ્રવાહ છેક આઝાદ ચોક સુધી પહોંચ્યો। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. અત્યારે સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ભારતની લોકશાહી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાય છે. પરંતુ આ બિરુદ આપણને જેને કારણે મળ્યું છે તે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આવતીકાલે જન્મ જયંતિ છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અને અનેકવિધ કાર્યક્રમ સાથે બાબા સાહેબના આદર્શોનું પાલન કરવા સૌ કોઈ ઉજવણી કરશે. દલિતોના મસીહા તરીકે પંકાયેલ બાબા સાહેબ ભારત રત્નથી વિભૂષિત છે અને સમગ્ર દેશવાસીઓ માટે એક ગૌરવપ્રદ વ્યક્તિત્વ છે. બાબા સાહેબની 133મી જન્મ જયંતિએ જૂનાગઢમાં કાળવા ચોક સ્થિત પ્રતિમા ખાતે સવારથી જ પુષ્પાંજલિ પ્રક્ષાલન અને હારતોરાના કાર્યક્રમો યોજાશે. તો અલગ અલગ દલિત વિસ્તારમાં શોભાયાત્રા અને અન્ય આનુષાંગિક કાર્યક્રમ સાથે બાબા સાહેબના આદર્શને અનુસરી શિક્ષિત બનીએ એવી પહેલ સાથે દલિત સમાજ આવતીકાલે આંબેડકર જયંતિની ઉજવણી કરશે. આમ 14મી એપ્રિલે સમગ્ર ભારત દેશ બંધારણના ઘડવૈયાને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક ઉપર જે ઉમેદવારો ચૂંટણી લડશે તેઓ કેટલો ખર્ચ કરશે તેનું દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. નિરીક્ષક તરીકે જૂનાગઢ આવી પહોંચેલ વરિષ્ઠ અધિકારી રજત દત્તાએ ગઈકાલે તંત્ર સાથે બેઠક યોજી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયા તેમજ વરિષ્ઠ અધિકારીઓની સાથે રજત દત્તાએ જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર ભૂતકાળમાં કેવો માહોલ હતો અને વર્તમાન સમયમાં ઉમેદવારો કેવી રીતે પ્રચારની રણનીતિ ઘડી કાઢશે તે અંગેની ચર્ચા કરી હતી અને માઇક્રો ઓબ્ઝર્વેશન દ્વારા ઝીણામાં ઝીણો ખર્ચ પણ ચૂંટણી પંચ સુધી પહોંચે તે માટે તમામ અધિકારીઓને સક્રિય રહેવા તાકીદ કરી હતી. રજત દત્તાએ આ તકે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયા સાથે વિસ્તૃત ચર્ચા કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારનો ખર્ચ કે જે લગભગ મંજૂર કરવામાં આવી રહ્યો છે તેનાથી વધારે ખર્ચ થાય છે કે કેમ, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં કેવા પ્રકારની જાહેરાતો થાય છે તે અંગે ચર્ચા કરીને આગામી આયોજનો હાથ ધર્યા હતા. ગુજરાતની 26 લોકસભાની બેઠક માટે ગઈકાલથી નામાંકન પત્ર ભરવાની શરૂઆત થઈ છે. પરંતુ સ્વાભાવિક છે કે પ્રથમ દિવસે તો કોઈ ઉમેદવાર ન નોંધાવે, પરંતુ તેના સમર્થકોએ ફોર્મ ઉપાડીને ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે. જૂનાગઢ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HV પટેલના જણાવ્યા અનુસાર ગઈકાલે પ્રથમ દિવસે જૂનાગઢ લોકસભા બેઠક માટે કુલ 32 ફોર્મનો ઉપાડ થયો હતો, જ્યારે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ 24 ફોર્મ ગયા હતા. આમ એક જ દિવસે કુલ 56 ફોર્મનો ઉપાડ થયો છે. અલબત્ત 9 વ્યક્તિએ જ આ 32 ફોર્મ ઉપાડ્યા છે તેમ જણાવીને ભાજપ, કોંગ્રેસ અને અન્ય અપક્ષો હવે ફોર્મ ભરે છે કે કેમ અને આ ફોર્મ કોને ફાળવવામાં આવશે તે અંગે નાયબ ચૂંટણી અધિકારીએ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી છે. પરંતુ ગઈકાલે લોકસભાની બેઠક માટે કુલ 32 ફોર્મ ઉપડ્યા છે. જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ગઈકાલે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કોઈએ પોતાના પ્રવચનમાં જંગી લીડથી રાજેશ ચુડાસમાને સતત ત્રીજી વખત લોકસભામાં મોકલવા માટે હાકલ કરી હતી. કાર્યકરોએ પણ ઉત્સાહિત બનીને આગામી ચૂંટણી માટે કામે લાગી જવા માટે તૈયારી દર્શાવી હતી. દરમિયાન યુવા અગ્રણી પાર્થ કોટેચાએ પોતાના પ્રવચનમાં અનેક દાખલાઓ આપીને રાજેશ ચુડાસમાએ ભૂતકાળમાં જૂનાગઢ માટે શું શું કામ કર્યું છે તેનાથી કાર્યકરોને અવગત કર્યા હતા. બેઠકમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશમાંથી આવેલી સૂચના પ્રમાણે આ મીટિંગ પૂર્ણ કરી હતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે.
તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે રવિવારે 9:30 કલાકે નવા ભવનાથમાં એક જરૂરિયાતમંદ પરિવારને મકાન લોકાર્પણનો એક સેવાકીય પ્રકલ્પ યોજાશે. જૂનાગઢમાં કાર્યરત શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર બનાવી આપવાનો એક યજ્ઞ ચલાવવામાં આવે છે. આ યજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આવતીકાલે આંબેડકર જયંતિના દિવસે સવારે 9:30 કલાકે રૂપાયતન પાસે સ્થાપિત થયેલ નવા ભવનાથમાં આ પરિવારને નવા ઘરનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ગણમાન્ય સંતો, મહંતોને આગેવાનો ઉપસ્થિત રહેશે. ચૈત્રી મહિનાનું આજે 5મું નોરતું છે અને 5મું નોરતું ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે ગિરનાર ઉપર બિરાજતા ઉદયન શક્તિપીઠ એવા અંબાજી ખાતે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગર જ્ઞાતિના ભાઈઓ બહેનોએ સતત 2 કલાક સુધી બેઠા ગરબાની રમઝટ બોલાવીને ગિરિકંદરાઓને ભાવુક બનાવી દીધી હતી. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ઉપરાંત શ્રીમતી ગીતાબેન કોટેચા, રેશમાબેન કોટેચા, ચાંદનીબેન કોટેચા, મહાનગરપાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર પ્રફુલભાઈ કનેરિયા અને અન્ય પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. નાગર જ્ઞાતિના આ બેઠા ગરબામાં એવી રમઝટ બોલી કે છેલ્લા ગરબાની ચરમસીમાએ લોકોએ માના દરબારમાં ઊભા થઈને ફરતા ગરબાની પણ રમઝટ બોલાવી હતી. એક ચોક્કસ પ્રકારના વાઇબ્રેશન સાથે ઉદયન શક્તિપીઠ ખાતે જ્યારે આ બેઠા ગરબા પૂર્ણ થયા ત્યારે ભાવિકોએ દિવ્ય અનુભૂતિ કરી હતી અને માના દરબારમાં રીતસરમાં લોકો ભક્તિમાં તરબોળ થયા હતા. આ પ્રસંગે BSNLના એક નિવૃત્ત અધિકારી પણ માઉથ ઓર્ગનના માધ્યમથી માની ભક્તિ કરવા માટે આવી પહોંચ્યા હતા. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આ પરમારશ્રીને પણ અભિવાદિત કર્યા હતા અને સાથોસાથ બેઠા ગરબા દ્વારા જે માના ગુણાનુવાદ ચૈત્રી મહિનામાં થઈ રહ્યા છે તે બદલ પ્રસન્નતા વ્યક્ત કરીને સૌ કોઈને નોરતાની શુભકામના પાઠવી હતી. આજે ચૈત્રી નોરતા એટલે ખૂબ પવિત્ર નોરતા કહેવાય છે. ઇવન આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ નકોડા અપવાસ કરે. આપણો રાજેશ ચુડાસમા પણ, આપણા સાંસદ એ પણ નકોડા અપવાસ કરે છે. મારી વાઈફ પણ નકોડા અપવાસ કરે છે. હું એકટાણું કરું. આજે રિટાયર બીકે પરમાર BSNL આજે એ પોતે પોતાનું વાજુ લઈ અને માઇક પણ પોતાનું રાખે અને મારી ઝોપડીમાં રામ આવશે એનું એવું સરસ આખી પોતે
જે રીતે ગીત ગાય છે એની ખરેખર મજા આવે છે. ગાય સેવા અને આ પૈસા જે પણ કંઈ મળે છે એ ગાયની સેવામાં વાપરે છે. બીજી વાત એ કે આ ચૈત્રી નોરતાના દિવસે મારો આખો પરિવાર અને ખાસ કરીને સંજુ મહેતા હવે તો છે ને બેઠા ગરબા બહુ રહ્યા નથી. બેઠા ગરબા બ્રાહ્મણ લોકો, નાગર લોકો આ ખરેખર 9 દિવસ માની આરાધના કરતા હોય. મોટી ઉંમરના જ્યારે ઓલા નોરતામાં બધા રાસ રમતા હોય છે, પણ આ નોરતાની અંદર મોટી ઉંમરના પણ લોકો મા અંબાની, મા ગાયત્રીની પૂજા કરતા હોય ને બેહીને ગરબા ગાય એટલે બેઠા ગરબા કહેવાય. ખરેખર દર વર્ષે અમે મા અંબાજી ઉપર આવીએ છીએ પૂરા ફેમિલી સહિત. સંજુ મહેતા અને એની આખી ટીમ આવે અને 2 કલાક માતાજીની સ્તુતિ કરે છે. જે આનંદ આવે છે ખરેખર આવે છે. નમસ્તે, મારું નામ છે ચાંદની કોટેચા. આજ રોજ આજે ખૂબ પવિત્ર દિવસો ચૈત્રી નોરતાના ચાલી રહ્યા છે. આમ તો વર્ષમાં 4 નોરતા આવે છે, પણ ચૈત્રી નોરતાનું મહત્ત્વ અનેરું જ છે. કેમ કે ચૈત્રી નોરતા છે અનુષ્ઠાનના નોરતા છે, ભક્તિના નોરતા છે. અને બીજા નોરતામાં આપણે માતાજીના ગરબા ગાય અને આપણે ડીજે કરી અને એની આરાધના કરતા હોય છે એવું. પણ આ નોરતા છે એ અલગ છે, એ સાધનાના, ભક્તિના, અનુષ્ઠાનના નોરતા છે. તો આજ રોજ ખૂબ પવિત્ર દિવસે અમે કોટેચા પરિવાર આખા, મારા પપ્પા, મમ્મી, ગિરીશભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા, અમે બધા કોટેચા પરિવાર આખું અહીંયા અંબામાના સાનિધ્યમાં અહીંયા અંદર નિજ મંદિરમાં અમે બધાએ બેઠા ગરબા કર્યા. અમે બધાએ માતાજીની સાધના કરી, ગરબા ગાયા, ખૂબ ગરબે ઘૂમ્યા અને અમને ખૂબ જ આનંદ આવ્યો. અને ખરેખર આ લાગણી જ કંઈક અનેરી છે આજે. જય માતાજી. અમે આજે સર્વે ગિરીશભાઈ કોટેચા પરિવાર તરફથી ચૈત્રી નવરાત્રિ જે ચાલી રહ્યા છે એના 5મા નોરતે અમને આજે ગિરનાર માતાજીના સાનિધ્યમાં ખૂબ સરસ ગરબા ગાવાનો લાવો મળ્યો છે, જેના અમે ખૂબ ખૂબ આભારી છીએ. જય માતાજી.
તો એ જ રીતે વંથલી રોડ ઉપર આવેલ બિલનાથ મંદિર ખાતે પણ બેઠા ગરબા દ્વારા માની આરાધના કરવામાં આવી હતી. શિવાય ગ્રુપની એક સ્થાપના કરવામાં આવી છે, જેની બહેનો દ્વારા બેઠા ગરબાની સાથે સાથે આરતી શણગારની પણ હરીફાઈ યોજવામાં આવી હતી. અમીબેન વોરાએ કહ્યું કે આમાં કોઈ સ્પર્ધાત્મક તત્વ નથી હોતું, પરંતુ માની આરાધના કરવાનો એક મોકો મળે તે માટે અમે આરતી શણગારની પણ હરીફાઈ રાખી છે. ચોક્કસ વેશભૂષામાં હાજર રહેલ બહેનોએ માતાજીના બેઠા ગરબા દ્વારા બિલનાથ મંદિર ખાતે મા શક્તિની આરાધના અને ઉપાસના કરી હતી. શિવાય ગ્રુપ 4 બહેનો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે અને વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ વધુ સંગઠિત બને અને એમની અંદર છુપાયેલી શક્તિ બહાર આવે તેવા પ્રયાસો કરશે તેમ અમીબેન વોરાએ જણાવ્યું હતું. મારું નામ અમી વોરા. ચૈત્રી નવરાત્રિના આ શુભ પ્રસંગે અમારું એક બહેનોનું ગ્રુપ છે, શિવાય પરિવાર. અને એ શિવાય પરિવાર અમે લોકો 4 જણા એક સાથે એનું સંચાલન કરીએ છીએ. ઈનાબેન, ચેતનાબેન શુક્લા અને ઉષાબેન. અમે લોકો આ હજી ગ્રુપની શરૂઆત જ કરી છે અને આ પાવન માતાજીના નોરતામાં અમે લોકોએ બેઠા ગરબા, માતાજીની આરતીની થાળી શણગારવાની, બહેનો પોતે શણગારીને આવે, નવરાત્રિમાં જે રીતે તૈયાર થાય એ રીતે પોતે પણ શણગારીને આવે અને માતાજીની આરતી ગાય. આ રીતની એક સ્પર્ધા, આમ જોઈએ તો સ્પર્ધાનું તત્વ નહીં પણ માતાજીની આરાધનાના સ્વરૂપે એક નાની એવી સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેની અંદર બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે અને સરસ માતાજીની પૂજા આરાધના આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. હું ઈના જોશી, શિવાય પરિવારમાંથી. આજે અમે ચૈત્રી નવરાત્રિ છે એને અનુલક્ષીને માતાજીના બેઠા ગરબા અને આરતીની થાળી શણગારીને અને પોતાનું ડ્રેસિંગ એ પ્રમાણે કરીને આવાની બહેનો માટે એક હરીફાઈ તો ના કહેવાય પણ એક એવો કાર્યક્રમ ગોઠવેલો છે અને એમાં ઘણી બધી બહેનોએ ભાગ લીધો છે અને ઘણી રીતે અલગ અલગ બધા ડેકોરેશન કરીને આવ્યા છે. અને શ્રાવણ મહિનામાં પણ આવી જ રીતે અમે મહારુદ્રાભિષેક બધા બહેનોએ સાથે ભેગા મળીને કર્યો હતો અને આવી રીતે અમારા ગ્રુપથી બધાય અલગ અલગ અમે બધાય કાર્યક્રમ કરશું અને બધાય સાથે આનંદ કરશું. અસ્તુ મહાદેવ હર. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે?
GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત. જૂનાગઢના દિવાન ચોક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટતા સમગ્ર વિસ્તારમાં પાણીની બોછાર બોલી ગઈ હતી. આ અગાઉ જોશીપુરા કન્યા છાત્રાલય પાસે પણ પાણીની પાઇપલાઇન તૂટતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો. ત્યાં ગઈકાલે દિવાન ચોકમાં પાણીની પાઇપલાઇન તૂટતા મહાનગરપાલિકાની વોટરવર્ક શાખા દોડતી થઈ ગઈ હતી. દિવાન ચોક એ નવાબી કાળનો ઢાળવાળો વિસ્તાર હોવાને કારણે જોતજોતામાં પાણીનો પ્રવાહ માલીવાડા રોડ થઈ અને પોસ્ટ ઓફિસ રોડ થઈને આઝાદ ચોક સુધી પહોંચ્યો હતો. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સ્થાનિક નોટરી અશ્વિનભાઈ મણિયારે કહ્યું કે મહાનગરપાલિકાએ રિપેરિંગ કરે ત્યારે ખરેખર મજબૂત અને ન તૂટે તેવી પાઇપલાઇન નાખવી જોઈએ. સમયાંતરે આ પ્રકારના પાણીના વેડફાટને કારણે લોકોને મુશ્કેલી પડે છે અને હજારો ગેલન પાણી વેડફાઈ જાય છે. એટલું જ નહીં, પાણીની સાથે સાથે સ્થાનિક વિસ્તારમાં ભૂવો પડતા તાત્કાલિક આ ભૂવો રિપેર કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ગઈકાલે તો રોડ ઉપર પાણી હતું પણ એનું કારણ શોધાય એ પહેલાં એક ભૂવો પડી ગયો અને એની મેળે રોડ ઉપર પાણી કદાચ હજારો ક્યુસેક ફૂટ પાણી નીકળી ગયું છે અને છેક આઝાદ ચોક સુધી પહોંચેલ છે. તંત્રને મારે એટલું જ પૂછવાનું કે ત્યાં નથી હેવી વાહનો ચાલતા તો કયા પ્રકારના ફોલ્ટને કારણે આ પરિસ્થિતિ બની, એટલે લોકોને હાલાકી પણ પડે છે અને આવા ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ, જોકે લોકોને રાહત થઈ જાય આવી ગરમીમાં, એટલે એટલા માટે કોઈ વ્યવસ્થા કરી હોય તો ખબર નથી. પણ મારું તો એવું માનવું છે કે તંત્રએ આવી બાબતમાં જાગૃત બની અને જ્યાં અવારનવાર આવા ફોલ્ટ થતા હોય ત્યાં યોગ્ય પાઇપલાઇન મજબૂત અને તૂટે નહીં એવી પાઇપલાઇનો નાખવી જોઈએ, જેથી
જંગી ખર્ચોમાંથી બચી શકાય અને જૂનાગઢની પ્રજાને જે હાલાકી પડે છે એ હાલાકી ન પડે. તો દર્શક મિત્રો, આવતીકાલે આંબેડકર જયંતિ છે. બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આપણે પણ યાદ કરીએ. તમામ વર્ગને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. અહીંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની આવતીકાલે દેશભરમાં થશે ઉજવણી. જૂનાગઢમાં પણ પુષ્પાંજલિ અને શોભાયાત્રા સહિતના આયોજનો. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચ ઉપર દેખરેખ રાખવા નિયુક્ત કરેલ નિરીક્ષક રજત દત્તાએ યોજી તંત્ર સાથે બેઠક. ચૈત્રી 5મે નોરતે ઉદયન શક્તિપીઠ એવા અંબાજી ખાતે ડેપ્યુટી મેયરશ્રી પરિવાર દ્વારા બેઠા ગરબા સાથે માની કરવામાં આવી આરાધના. દિવ્ય અનુભૂતિ સાથે ભાવિકો થયા ભાવ વિભોર. અને પાણીની પાઇપલાઇન તૂટતા દિવાન ચોકમાં પાણીની રેલમછેલ. ઢાળને કારણે પ્રવાહ છેક આઝાદ ચોક સુધી પહોંચ્યો. તો મને રજા આપશો. ફરી મળીશું સોમવારે. નમસ્કાર.